નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો ખેડૂત સહાય. ગુજરાતના ખેડૂતો માટે આજે એક મહત્વપૂર્ણ હવામાન અપડેટ સામે આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ ચોમાસું થોડું ધીમું પડી ગયું હતું, પરંતુ હવે ફરી એકવાર ચોમાસું સક્રિય બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે. 24 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને સુરત સુધી પહોંચ્યા પછી તેની આગળની પ્રગતિ ધીમી પડી હતી, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રાહ જોવી પડી રહી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના સંકેતો, વિવિધ હવામાન મોડેલો તેમજ હવામાન નિષ્ણાંતો જેમ કે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શેર કરવામાં આવતી માહિતીને ધ્યાનમાં લઈએ તો આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. સાથે સાથે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે. રોજ અલગ અલગ વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ માટે થોડું વધુ રાહ જોવી પડી શકે છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછી રહેવાની શક્યતા છે. જોકે છૂટાછવાયા ઝાપટાની સંભાવનાને નકારી શકાય નહીં, પરંતુ ખેડૂતો માટે સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસું સંપૂર્ણપણે નબળું પડ્યું નથી, પરંતુ ફરી સક્રિય થવાના સંકેતો દેખાઈ રહ્યા છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ધીમે ધીમે વિકસી રહી છે. તેથી વાવણી અને ખેતી સંબંધિત નિર્ણયો લેતા પહેલા પોતાના સ્થાનિક હવામાનની સ્થિતિ અને અધિકૃત હવામાન અપડેટ પર પણ નજર રાખવી જરૂરી છે. આગામી દિવસોમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેની વિગતવાર માહિતી અમે આગામી વિડીયોમાં આપતા રહીશું. આભાર.